वडोदरा तालुका पंचायत कचहरी पर आज सामान्य सभा मिली थी। दरअसल तालुका पंचायत की सामान्य सभा की बैठक में पहली न्याय समिति के चेयरमैन ललित भाई वसावा, जिनका हाल ही में निधन हुआ है, उन्हें श्रद्धांजलि दी गई थी। इसके अलावा पहलगाम आतंकी हमले में शहीद हुए लोगों को भी 2 मिनट का मौन रखकर उपस्थित सभी की ओर से श्रद्धांजलि दी गई थी। तो वहीं विकास के कई कार्यों को लेकर चर्चाएं की गई थी और साथ ही आज तालुका पंचायत के प्रमुख अंकिता परमार का जन्मदिन होने के मद्देनजर सभासदों की ओर से उन्हें गुलदस्ता देकर केक काटकर उनके जन्मदिवस की शुभकामनाएं भी दी गई थी। आज तारीख 20/5/2025 रोज सामान्य सभाનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા, જે દેવલોક પામ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એજન્ડામાં ટોટલ 4 વિષય હતા। એમાં પહેલું હતું કે 17/3/2025ની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત। વિષય નંબર 2 હતું 17/3/2025ના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત અને વિષય નંબર 3 કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે। અધ્યક્ષ સ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમને 4 મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે, જેમને વિદેશ કામથી કંઈ બહાર જવામાં આવ્યું તે માટે અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલીના કામ કરવા બાબત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।